નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ બોડેલી ખાતે ચાલતી શિવ મહાપુરાણ કથાના 7મા દિવસે વક્તા શ્રી પૂજ્ય ગિરિબાપુના મધુર કંઠેથી દીકરી વિશે જે વક્તવ્ય રજૂ થતા કેટલાક શ્રોતાઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા માંડી હતી। આખા મંડપમાં કરુણતાના દ્રશ્ય જોવા મળી રહ્યા હતા અને આજના 7મા દિવસે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તથા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આવો પૂજ્ય ગિરિબાપુના મુખેથી દીકરી વિશે એક ઝલક સાંભળીએ। જેબી ન્યૂઝ રસિક ઠક્કર। એક પંક્તિ બદલી છે, આખું ગીત મારે બદલવું છે। જેને લખ્યું એને ક્ષમા માંગુ છું। એવો મારો ભાવ નથી કે તમારા ગીતનું ખંડન કરું છું, પણ વિચારધારા પ્રમાણે, વર્તમાન યુગ પ્રમાણે દીકરી પારકી નહીં। જો આ પંક્તિ ગમે તો સ્વીકારજો। દીકરી તો આપણી આપણી છે દીકરી, પારકી શા માટે? આપણી પાસે પૈસા, સોના, ચાંદી, થાપણ હોય તો ક્યાં મૂકીએ? આપણે બેંકમાં મૂકીએ છીએ, જવાબદારી પોક મૂકીએ છીએ, અને બેંક વાળાને કહીએ કે આ થાપણ મારી છે ભાઈ, તને સાચવવા આપું છું। જેના ઘરે દીકરી આપો તેને કહી દો કે આ દીકરી મારો હૃદયનો ટુકડો છે, મારા જીવનનો શ્વાસ છે।